ડભોઈ તાલુકાના થરવાસા ચોકડી પાસે મંગળવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના ગોત્રી વિસ્તારથી ચાંદોદ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલી એક ઇકો કાર ડિવાઈડર પર ચડી જઈ વીજપોલ સાથે અથડાઈ રોડ પર પલટી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને કારમાં સવાર આશરે 6 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. માહિતી મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારનો એક પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે ચાંદોદ જઈ રહ્યો હતો. ડભોઈની થરવાસા ચોકડી નજીક પહોંચતા અચાનક ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો, જેના કારણે ઇકો કાર ડિવાઈડર પર ચડી ગઈ અને ત્યારબાદ વીજપોલ સાથે અથડાઈને પલટી મારી ગઈ. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ગાડી સંપૂર્ણ રીતે પલટી ગઈ હોવા છતાં તમામ મુસાફરોને કોઈ ગંભીર ઈજા ન થતાં આ ઘટના ચમત્કાર સમાન માનવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ, વડોદરા.